वंदे मातरम विद्यार्थी मित्रों एंड गुड मॉर्निंग। ओके ચાલો દીકરાઓ, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓલરેડી તમે આગળ એની વાક્ય રચના ક્યારે વપરાય, ઓકે, એની વ્યાખ્યા, નિશાનીઓ બધું જ એના આગળના વિડિયોમાં તમે જોઈ લીધું. અને કદાચ ઇન કેસ તમે આગળના વિડિયો ન જોયા હોય તો ડોન્ટ વરી, ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક મૂકી છે, પહેલા જોઈ લેજો તો જ તમને ખ્યાલ આવશે કે વાક્ય રચના કેવી રીતે બનાવવી. ઓકે દીકરાઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેલા વિડિયો આ જોતા પહેલા એ આગળના વિડિયો જોવા કમ્પલસરી છે, તો જ તમે આજના જે ટોપિકો છે, આજના બહુ બધા ટોપિકો છે, નેગેટિવ ફોર્મ બનાવો, આની જગ્યાએ પ્રિયંકા મૂકો, પ્રશ્ન વાક્ય બનાવો, આન્સર આપો, WH વાળા વાક્ય બનાવો, અને ઘણા ટોપિક આપણે શીખવાના છે. યસ, બરાબર. એટલે કોન્સન્ટ્રેશન બરાબર બેસી જજો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. નકાર વાક્ય બનાવો, નેગેટિવ ફોર્મ. હવે દીકરાઓ, મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે આગળ સમજાવી દીધો, પણ આગળ વાક્યો આપણે એક બે જ લીધેલા. ઓકે, કારણ કે એ વખતે આપણે લોકડાઉનના સમયમાં આપણી પાસે બોર્ડ નહોતું, નાનું જ બોર્ડ હતું. એટલે she speaks ગુજરાતી. હવે દીકરા કૌંસમાં શું લખ્યું છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ કોની જગ્યા પર આવે? ગુજરાતી. તો ગુજરાતી નીચે અંડરલાઈન. અને નાના વિદ્યાર્થીઓ એમને તો અંડરલાઈન કરીને આપેલી જ હોય. તો હવે દીકરાઓ જુઓ, નેગેટિવ બનાવવાનું છે. તો હું તમને શોર્ટકટ પહેલા ફરીથી સમજાવી દઉં, ઓલરેડી આગળ સમજાવેલું છે કે હી, સી અને ઈટ. હી એટલે કોઈ પણ છોકરો, સી એટલે કોઈ પણ છોકરી, અને ઈટ એટલે કોઈ પણ પશુ, પંખી, ગમે તે એક જ, માત્ર એક જ હોય તો ડઝ આવે. શું આવે? ડઝ આવે. અને હંમેશા નકાર વાક્યમાં ક્રિયાપદ જે એસ લાગ્યું હોય ને એનું મૂળ રૂપ થઈ જાય. આ પહેલી રીત ખ્યાલ. અને બીજી તો ટેકનિક આપી દઉં કે વધારે વિચારવું ના હોય તો જે ક્રિયાપદને એસ લાગ્યો હોય ને એનો ડઝ મૂકી દેવાનો. જો એસ લાગ્યો તો અહીંયા ડઝ આવશે. અહીંયા એસ લાગ્યો છે ના, ક્રિયાપદને નથી લાગ્યું તો ડઝ નહીં મૂકવાનું, ત્યાં ડુ મૂકવાનું. ઓકે, તો જુઓ શું કરીશું? સી does not, નેગેટિવ નકાર વાક્ય બનાવે નોટ તો આવે જ, તો does not. ઓકે, હવે સ્પીક, એસ નીકળી જશે, સ્પીક. અને ગુજરાતી જે અંડરલાઈન કરી જગ્યા શું મૂકવાનું દીકરાઓ? ઇંગ્લિશ. કેટલું સરળ છે, બધાને આવડી ગયું. જુઓ, બધાને આવડી ગયું. આવડી ગયું ને? ફરીથી I eat lunch daily. ડિનર મૂકવાનું છે. કેમ મૂકું ડિનર? હા, લંચ ની જગ્યાએ, લંચ ની જગ્યાએ હું ડિનર મૂકું. લંચ એટલે બપોરનું ભોજન અને ડિનર એટલે સાંજનું ભોજન. તો જો દીકરા, અહીંયા આઈ આવ્યો. પહેલો નિયમ પ્રમાણે જોઈએ, હી, સી, ઈટ નથી. હી, સી, ઈટ હોય તો ડઝ આવી. જો સી એટલે ડઝ મૂક્યું. ખ્યાલ આવ્યો? પણ આઈ છે એટલે શું હશે? ડુ. કારણ કે આપણી પાસે બે જ ઓપ્શન છે, ડુ કાં તો ડઝ. ડુ કાં તો ડઝ. એટલે મેં કીધું આગળના વિડિયો જોઈ લો, તમને પાક્કું આવડી જશે પરફેક્ટલી. ઓકે, કારણ કે આગળના વિડિયો ફર્સ્ટ ક્લાસ સમજાવી છે. ચલો, આઈ ડુ નોટ. બરાબર. હવે ઈટ એમ ના એમ, આઈ ડુ નોટ ઈટ. લંચ ની જગ્યાએ શું મૂકવાનું? ડિનર ડેલી. કેટલું સરળ છે, આવડી ગયું. હવે આવડી જ. માય ફાધર રીડ્સ. એસ લાગ્યો. કેમ લાગ્યો? ફાધર્સ. માય ફાધર હી છે. હી એટલે ડઝ આવશે અને એસ છે, જો ડઝ આવી જ. અ બુક એવરી ડે. હવે મધર મૂકવાનું છે, તો મધર આવ્યું તો કોની જગ્યા પર મૂકું? બોલો, ટેલ મી. યસ, ફાધર ની જગ્યા ઉપર. ઓકે, સો આન્સર ઇઝ માય મધર does not. શું હશે દીકરાઓ? does not. કેમ does મૂક્યું? ફરી સમજાવું. ફાધર અને જો માય મધર છે, મધર કોણ છે? સી એટલે does મૂક્યું. ખ્યાલ આવ્યો? અને જો ને એસ લાગી દો એટલે આપણે તમે આન્સર જે મૂકો એ જોવાનું. હી, સી, ઈટ હોય તો does મૂકવાનું, અને હી, સી, ઈટ ના હોય તો ડુ મૂકવાનું. રીડ, એસ નીકળી જશે. રીડ અ book
every day. ખ્યાલ આવી ગયો? ચલો. Sometimes you play chess with me. ડેલી મૂકવાનું છે. ડેલી કેમ મુકાય? હા, સમટાઈમ ની જગ્યા પર, કારણ કે ડેલી સમય છે તો સમય જગ્યા પર સમય, વ્યક્તિની જગ્યા પર વ્યક્તિ, જમવાની જગ્યા પર જમવાનું અને વિષયની જગ્યા પર વિષય. હા સર, હવે ખબર પડી ગઈ. એટલે વિષય હોય તો વિષય મૂકવાનો, વ્યક્તિ હોય તો વ્યક્તિ મૂકવાનો, સમય હોય તો સમય મૂકવાનો, બસ. અને બીજું does not કે do not મૂકવાનું. does not કેમ મૂકવાનું? he she it. બોલો, he she it એટલે એક છોકરો, એક છોકરી કે એક પ્રાણી, પશુ, પંખી હોય તો does આવે, ક્રિયાપદને s પ્રત્યય લાગે. he she it હોય તો જ ક્રિયાપદને s પ્રત્યય લાગે. બોલો, he she it હોય તો ક્રિયાપદને s પ્રત્યય લાગે. ઓકે, ચલો. તો સમ ટાઈમ નીચે અંડરલાઈન. ઓકે, તો સમ ટાઈમ જગ્યા શું બનશે? ડેલી. તો કેપિટલ આવશે. ડેલી you play chess with me. અને સમ ડેલી પાછળ લખો તો પાછળ બી લખાય. you play chess with me daily. ઓકે, અહીંયા સમ ટાઈમ આગળ આપ્યું છે એટલે આપણે આગળ લખ્યું છે. ઓકે, હવે મિત્રો આનો સ્ક્રીનશોટ પાછળ આપ્યો છે, આનું હોમવર્ક બી પાછળ છે. હવે નવો ટોપિક, મજા આવી જશે. ઓકે, સેકન્ડ નંબર, આઈ ની જગ્યા પર માહી નો ઉપયોગ કરવાનો છે. હવે સમજજો દીકરાઓ, બહુ ઇમ્પોર્ટન્ટ. હું તમને બેઝિક આગળ જો દીકરાઓ, મેં તમને વારંવાર કહું છું, આગળના વિડિયો જેને જોયા છે એને તો બધું જ આવડશે 100%. પણ છતાં મારે દરેકે દરેક વિડિયોમાં દરેક સમજાવવું જ પડે. તો તમને ખાલી અડધી જ મિનિટ 32 સેકન્ડમાં સમજાવી દઉં કે જો કોઈ પણ છોકરો, મેં આગળ સમજાવ્યું, હી કોઈ પણ છોકરી, સી અને કોઈ પણ નામની ઇટ હોય તો ક્રિયાપદના s પ્રત્યય લાગે. બસ આટલું યાદ રાખવાનું. હી સી ઇટ હોય તો s પ્રત્યય ક્રિયાપદને લાગે. ક્લિયર? બાકી બધા કોઈને s પ્રત્યય લાગે નહીં. ચલો હવે આન્સર, I am a student. તો I ની જગ્યાએ શું મૂકવાનું છે? માહી. માહી, હવે માહી છોકરી છે, એક જ છે, તો માહી is a student. માહી is a student. જો is મૂક્યું તો મેં m ની જગ્યા પર is મૂક્યું. અંડરલાઈન કરું છું તો તમને ખબર પડે. ઓકે, માહી તો આપણે બદલવાનું જ છે. I તમે એક બે વખત માહી મૂકી શકો છો, વારંવાર માહી મુકાય નહીં. હવે દર વખત શું મૂકવાનું? માહી છોકરી છે, સી પહેલી વખત ન મૂકવાનું. ઓકે, અને તમારે બીજી વાર મૂકવું હોય તો પણ મૂકી શકો છો, પણ વારંવાર મુકાય નહીં. માહી, હવે જો ક્રિયાપદ છોકરી છે તો લીવ ને શું લાગશે? s. lives in સુરત. તો જો lives, live ની જગ્યાએ lives. ઓકે, તો I live in Surat, my lives in Surat. I get up early in the morning. I ની જગ્યા પર હવે શું મૂકવાનું? વારંવાર નામ ના મુકાય. છોકરી હોય તો સી, છોકરો હોય તો ઈ. તો સી gets, જો s લાગશે, gets up. શું થયું? gets up early in the morning. તો gets, get underline. I love my parents. હવે સમજો દીકરા, I ની જગ્યાએ she loves. હવે જો I તો એટલે my મૂક્યું, I હોય તો my આવી, એટલે she છે તો શું આવશે? her. she હોય તો her આવી, તેના. I એટલે my, મારા પેરેન્ટ્સ. અને છોકરો હોય તો his આવી, અહીંયા he હોય તો his આવી. ઓકે, તો she loves his, her, sorry, she છે એટલે her parents. તો બે શબ્દ ચેન્જ થયા. તમે જો બે વર્ગ, એક love
તો loves. અને my ની જગ્યાએ શું થયું? her. કેમ? સી છે ને her આવી. ખબર પડી? તમે જાણો જ છો બધું. I ની જગ્યાએ સી સ્ટડી. હવે જો દીકરા વાય છે તો તમને નિયમ ખબર છે બહુવચનનો. જે બહુવચન નિયમ છે એ રીતે જ ક્રિયાપદના નિયમો છે. તો સ્ટડી વાય નો આઈ તારી ઈએસ લાગે. he studies at morning. બરાબર? એટલે મેં વાય વાળો પણ નિયમ લીધો, પછી ઈએસ વાળો પણ નિયમ લીધો અને સાદો પણ નિયમ લીધો. બધા જ મેં નિયમ લઈ લીધા છે. I watch TV at night. આ જગ્યાએ she watches. કારણ કે સી આ એટલે ઈએસ લાગી. watches TV at night. તો આપણે એક watches watch શબ્દ ચેન્જ કર્યો. આઈ હોપ કે મિત્રો તમે સરસ રીતે સમજી ગયા છો. ખ્યાલ આવી ગયો? હવે આનો સ્ક્રીનશોટ પણ પાછળ આપ્યો છે. હવે લાસ્ટ ટોપિક, બહુ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે દીકરાઓ સેકન્ડ લાસ્ટ નંબર સી, પ્રશ્ન વાક્ય બનાવો, નકાર વાક્ય બનાવો, WH વાક્ય બનાવો અને ટૂંકમાં જવાબ આપવાના છે. ઓકે, તો જુઓ, he plays carom in his room daily. તો પહેલા હું પ્રશ્ન વાક્ય બનાવું. હવે દીકરાઓ જો બે ટેકનિક તમને આપું. આગળ એટલા વિડિયોમાં સમજાયેલું છે. he she it હોય તો does આવે અને આગળ બી સમજાયું અમને. ઓકે, અથવા બીજી સેકન્ડ નંબર ક્રિયાપદ હોય. જો ક્રિયાપદને s લાગ્યું હોય ને does મૂકી દેવાનું. બોલો આવડી ગયું? બાકી બધામાં do. ઓકે, ચાલો તો s મૂક્યો છે તો does મુકાય, કાં તો he છે ને does. તો does હવે ટુ વાક્ય સેમ ટુ સેમ લખી દેવાનું. યસ, આટલું ઈઝી છે. આખું વાક્ય એમ does he play. s નીકળી જશે. નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બોલો બોલો બોલો. પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, તો play carom in his room daily. ઓકે, દીકરા જો પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. હવે એને ટૂંકમાં જવાબ આપીએ યસ નો માં. અને મારે યસ પોઝિટિવમાં જવાબ આપવો છે, એફર્મેટિવ. તો યસ. હવે છોકરો છે he does. અને નેગેટિવમાં નો માં આપવો હોય તો no he doesn't, કાં તો he does not. ઓકે, યુ નો વેરી વેલ. હવે નકાર વાક્ય બનાવીએ. તો યાદ આપણે બેઠું જ લખવાનું છે. ખાલી he she હોય તો does મૂકવાનું. he does. કેમ does મૂક્યું? he છે અથવા ક્રિયાપદને s છે. તો he does not, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે play carom in his room daily. આપણે પહેલો ટોપિક જોયો તો કૌંસના શબ્દનો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવવાનું, પણ આ આપણે સિમ્પલ જ વાક્ય બનાવવાનું છે. હવે દીકરાઓ જુઓ, WH માં કેટલા સ બનશે? તો જુઓ, પહેલો આપણે બનાવીએ who. તો વ્યક્તિનું નામ આપ્યું હોય, he she આપ્યું હોય, એની જગ્યા પર who વપરાય. તો he નીકળી જાય. અથવા કોઈ વ્યક્તિ આપ્યું હોય, દાખલા તરીકે રમેશ આપ્યો છે, કેતુલ આપ્યો છે, કે માહી આપી છે, તો એની જગ્યાએ નામ નીકળી જશે અને પ્લેસ થી ચાલુ. પણ who ની અંદર કદી ક્રિયાપદની s નીકળશે નહીં, એમના એમ જ આવી. who plays carom in his room daily. બોલો દીકરાઓ, ખબર પડી ગઈ બધાને? he plays carom in his room daily. ઓકે, તો તે શું રમે છે? શું રમે છે? કેરમ. તો કેરમ નીકળી ગયું એટલે શું આવશે? what. what w આગળ મૂકી દેવાનું અહીંયા what. હવે શું આવે? પ્રશ્ન વાક્ય યાદ રાખો એમના એમ.
એસ લાગ્યો હોય કાં તો હી સીટ હોય તો ડઝ આવી. what does when does where does આવી રીતે આવી. તો what does સેમ ટુ સેમ he પ્લે એસ નીકળી જશે જો પ્લેસ માંથી એસ નીકળી જાય પ્લે કેરમ આવશે નહીં. કેમ? કારણ કે આપણે વર્ડથી સવાલ પૂછીએ શું રમે છે એટલે કેરમ નહીં આવે. in his room daily એટલે તો વર્ડ માંથી કેરમ નીકળી ગયું. ચલો હવે બીજો મિત્રો in his room જો જગ્યા આપી છે જગ્યા માટે શું આવે? યસ where does મૂકી દેવાનું બોલ્યા વગર where does બેઠું વાક્ય he play યસ નહીં આવે વારંવાર કહું છું પણ આમાં આવશે કેરમ. હવે in his room નીકળી જાય કેમ? where એટલે ક્યાં તો in the under the on the તે પછીના શબ્દ સ્થાન છે સ્થાન નીકળી જાય. in his room નીકળી જશે છેલ્લે આવશે daily રાઈટ એન્ડ લાસ્ટ ડેઈલી સમય છે ટાઈમ બતાવે છે તો સાહેબ પૂછવાનો when does same to same he play carom in his room શું નીકળી ગયું વેન મૂકવાથી ડેલી નીકળી ગયું અને દરેકની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાના કારણ પ્રશ્ન રાખીએ છીએ. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આનો સ્ક્રીનશોટ પાછળ આપ્યો છે એન્ડ લાસ્ટ એક છેલ્લું વાક્ય લઈ લઈએ 100% તમારા દિમાગમાં ઉતરી જશે. ઓકે અને હવે મને ખબર છે ફટાફટ થશે યુ નો વેરી વેલ. ઓકે તો ચલો આપણે પહેલા પ્રશ્ન વાક્ય બનાવીએ. કેતુલ છે એટલે છોકરો હી કહેવાય અથવા ક્રિયાપદ એસ લાવી છે શું આવશે દીકરાઓ? does શું આવશે? does કેતુલ સ્પીક જો એસ નીકળી જશે એસ નહીં આવે હવે તો ખબર પડી ગઈ બધાને. સ્પીક ઇંગ્લિશ in his school every day. ઓકે ચાલો સેકન્ડ નંબર 10 થી પ્રશ્ન શું કેતુલ એને શું રોજ અંગ્રેજી બોલે છે? પ્રશ્નાર્થ વાક્ય તો આપણે જવાબ આપવો છે યસ. હવે કેતુલ છોકરો હોય તો હી અગર છોકરી નામ હોય તો સી. યસ હી ડઝ અને નો કહેવું હોય તો નો હી ડઝન્ટ અને ડઝ નોટ. ત્યારબાદ નકાર વાક્ય કેતુલ સ્પીક્સ ઇંગ્લિશ. ઓકે હવે નકાર વાક્ય કરો તો શું હશે? ડઝ નોટ. કેતુલ does not yes નીકળી જશે speak English in his school every day. પાછળ વાક્ય એમના એમ રાતમાં લખી દેવાનું સમજી લેજો. હવે wh હવે પહેલો કેતુલ છે તે શું મૂકું? who speaks हाँ खाली who માં s લાગે બાકી what when where માં s નહીં આવે. who speaks English in his school every day. એટલે શું કોણ અંગ્રેજી બોલે છે? હવે ચલો કેતુલ શું બોલે છે? શું એટલે કે what એટલે what મૂકવાથી શું નીકળી જશે? ચલો એક બધું સમજાવી દઉં. what મૂકવાથી શું નીકળી જાય? ઇંગ્લિશ. બરાબર ફટાફટ બની જશે. પછી where મૂકવાથી શું નીકળશે? in his school. where મૂકવાથી in his school નીકળશે. and last when time every day નીકળી જશે. ખ્યાલ આવી ગયો? તો ચલો ફટાફટ બનાવી દઈએ.
what છોકરો છે એટલે what does કેતુલ speak એસ નીકળી ગયું ઇંગ્લિશ નીકળી જાય કારણ કે what છે in his school every day ચલો હવે in his school એટલે શું આવશે where શું આવશે where does કેતુલ speak English સમજો English હવે where છે તો in his school નીકળી જાય every day and last every day when समय આવશે when does કેતુલ speak English in his school every day નીકળી ગયું કારણ કે when થી પૂછ્યું છે I hope, I think you are understanding. સરસ રીતે સમજી રહ્યા છો એક એક ટોપિક ઓકે દીકરાઓ આ બધા સ્ક્રીનશોટ પાછળ છે આજનું હોમવર્ક પણ પાછળ છે ઓકે એન્ડ હવે યસ વેરી ગુડ લાઈક કોમેન્ટ શેર એન્ડ જો તમે નવા હોય પહેલી વખત જ વિડિયો જોતા હોય तो सब्सक्राइब एंड बेल आइकन क्लिक करવાનું ભૂલતા નહીં ઓકે બાય સી યુ મજા આવે છે ને બોલો ઓનલાઈન બનવાની પણ હા મિત્રો કોન્સન્ટ્રેશન હોય તો જ મજા આવે ઇન્ટરેસ્ટ જોઈએ ઓકે બાય સી યુ